હેલો મિત્રો, ડાયવી બ્રધર્સ હેલ્પરમાં તમારું હાર્દિક સ્વાગત છે. રેશન કાર્ડ ધારકોને સરકાર તરફથી વ્યાજબી ભાવે ઘઉં, ચોખા કે ખાંડ મળતું હતું. તેના માટે પહેલાં આપણે અંગૂઠો આપવો પડતો હતો. તેમાં ઘણા વ્યક્તિઓના પ્રશ્ન હતા કે નેટ નથી હાલતું, અંગૂઠો નથી હાલતો, વેબસાઇટ બંધ છે, વારંવાર ધક્કા ખાવા પડે છે. આ બધા પ્રશ્નોના લીધે સરકારે પીએનબી ડિજિટલ રૂપી એપ બનાવી છે. તેના ઉપયોગથી હવે અંગૂઠો સ્કેન નહીં કરવો પડે અને તમે જ્યારે રેશન લેવા જાઓ ત્યારે ફક્ત મોબાઈલ લઈને જવાનો છે. એ માટે તમારે આ એપમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે હું તમને શીખવીશ. તો સૌથી પહેલાં આપણે મોબાઈલમાં ગૂગલ પ્લે ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ આપણે તેમાં સર્ચ કરવાનું છે પીએનબી ડિજિટલ રૂપી. તો જોઈ શકો છો આ એપ્લિકેશન આવશે, તેને આપણે ઇન્સ્ટોલ કરવાની છે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે તેને આપણે ઓપન કરવાની છે. ઓપન કરશું એટલે આપણે અહીં ભાષા સિલેક્ટ કરવાની છે કે કઈ ભાષા રાખવી છે. તો આપણે ભાષા સિલેક્ટ કરીને પ્રોસેસ ઉપર આપણે ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશું એટલે આવું ઇન્ટરફેસ ખુલશે. તેમાં આપણે એન્ટર ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે અહીં મંજૂરી આપવાની છે આ એપ્લિકેશનની. મંજૂરી અપાઈ જાય એટલે ફરી વખત આપણે એન્ટર ઉપર ક્લિક કરવાનું છે. એન્ટર ઉપર ક્લિક કરશું એટલે તમારી સામે આવી સૂચનાઓનું લિસ્ટ ખુલશે. તેમાં આપણે સ્ક્રોલ કરતું જવાનું છે એટલે એક્સેપ્ટ નામનું ઓપ્શન ખુલી જશે. તેના પર આપણે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશું એટલે ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ ખુલશે. તેમાં આપણે નેક્સ્ટ કરવાનું છે. રેશન કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય તે સિમ કાર્ડ અહીં આપણે સિલેક્ટ કરવાનું છે. તેના પર આપણે ક્લિક કરશું એટલે વેરીફાઈ સિમ ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ લોડિંગ થશે. ત્યારબાદ આપણે જોઈએ તો કે સિમ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યારબાદ આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમે પિન બનાવવાનું આવશે. 6 અંકનું પિન બનાવવાનું આવશે. તો સેટઅપ પિન ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીં તમારું નામ લખવાનું છે. અહીંયા આપણે નામ લખાઈ જાય એટલે કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે ફરી વખત કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઓપ્શન આપશે કે સેટ પિન ફોર વોલેટ. તો આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીશું. ત્યારબાદ જોઈ શકો છો કે 6 અંકનું આપણે અહીં પિન બનાવવાનો છે. જેવી રીતે ફોનપે, ગૂગલ પેમાં આપણે કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરીએ છીએ તેમાં આપણે પિન નાખવાનું આવે છે. તેવી જ રીતે અહીં તમે રેશન લેવા જશો એટલે ત્યાં તમે QR સ્કેન કરશો એટલે તમારે પિન નાખવાનું આવશે. તે આ પિન કોઈ પણ જગ્યાએ આપણે યાદ રાખી લેવાનું છે. જ્યારે તમે રેશન લેવા જશો તો તમે QR સ્કેન કરશો એટલે તમારે આ પિન નાખવો પડશે. જો તમે પિન નાખશો એટલે ડિજિટલ કરન્સી હશે તે દુકાનવાળાને મળી જશે. તો અહીં આપણે 6 આંકડાનો અહીં પિન આપણે લખી લેવાનો છે. 6 અંકનો પિન અહીં આપણે દાખલ કરી દેવાનો છે. બંનેમાં સેમ જ પિન દાખલ કરવાનું છે. ત્યારબાદ જોઈએ તો કે વોલેટ પિન ક્રિએટેડ એટલે કે આપણું પિન ક્રિએટ થઈ ગયો છે સક્સેસફુલ. ત્યારબાદ આપણે કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક આપીશું. કન્ટિન્યુ ઉપર ક્લિક આપશો એટલે કે આધાર ઓટીપી નામનો ઓપ્શન ખુલશે. તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીં આપણે
ક્લિક કરીને કન્ટિન્યુ પર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ અહીં આપણે 12 અંકનો આધાર કાર્ડ નંબર આપણે અહીં ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ થઈ જાય એટલે આપણે જનરેટ ઓટીપી ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ આપણે એક્સેપ્ટ ઉપર ક્લિક કરીશું. જેવું તમે એક્સેપ્ટ ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી જે મોબાઈલમાં આધાર કાર્ડમાં જે મોબાઈલ લિંક હશે તેની ઉપર ઓટીપી આવ્યો છે તે ઓટીપી અહીં આપણે દાખલ કરવાનો છે. ઓટીપી લખાઈ ગયા બાદ આપણે વેલિડ ઓટીપી ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ જોઈ શકો છો મિત્રો, પીએનબી ડિજિટલ રૂપીમાં આપણું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે. તો આપણે કરંટ બેલેન્સમાં જઈને આપણું બેલેન્સ ચેક કરી શકો છો, અથવા તો વ્યૂ વોલેટમાં જઈને પણ આપણે આપણું વોલેટ ચેક કરી શકીએ છીએ. તો જોઈ શકો છો કે અત્યારે એક પણ રૂપિયો છે એ નહીં. તો મિત્રો, આવી રીતે આપણે પીએનબી ડિજિટલ રૂપીમાં રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ. તો મિત્રો, આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમામ રેશન કાર્ડ ધારકો સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરીને તે પીએનબી ડિજિટલ રૂપીમાં રજિસ્ટ્રેશન કરી શકે અને ડિજિટલ સેવાનો લાભ લઈ શકે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.